બનાસકાંઠા જિલ્લાના આરટીઓના કર્મચારી અને અધિકારીઓની હડતાલ અંતે સમેટાઈ. બનાસકાંઠા જિલ્લામાં આરટીઓ કર્મચારી અને અધિકારીઓની હડતાલ અંતે સમેટાઈ છે. બનાસકાંઠામાં છેલ્લા 6 દિવસથી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારી પોતાની પડતર માંગોને લઈ હડતાલ પર ઉપર્યા હતા. જોકે આજે તેમણે સીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી. ત્યારે સરકાર તેમના એસોસિએશન દ્વારા બેઠક કરવામાં આવતા અને સરકારે તેમને જે પડતર માંગો છે તે મામલે ઘટતું કરવાની ખાતરી આપતા આથી આરટીઓ કચેરીના તમામ પ્રકારનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું અને આરટીઓ અધિકારી કર્મચારીઓની હડતાલ સમેટાઈ છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર. જી વિવિધ માંગોને લઈ અને આરટીઓના કર્મચારીઓ અને અધિકારીઓ સીએલ પર ઉતર્યા હતા. આજે પણ સીએલ પર ઉતરવાના હતા. શું છે? ગઈકાલે રાત્રે અમારા જે એસોસિએશનના પ્રમુખ છે મહેરા સાહેબ, એમની પર સરકારશ્રી દ્વારા એમને ફોન આવ્યો હતો અને એમને આજે મિટિંગ માટે બોલાવ્યા હતા સવારે. અમારા સાહેબ શ્રી સવારે કમિશનર સાહેબ સાથે મિટિંગમાં ગયા હતા અને અત્યારે જે અમને મળ્યા છે મેસેજ પ્રમાણે કે સરકારશ્રી સાથે અમારી એસોસિએશનની મિટિંગ ખૂબ જ પોઝિટિવ રહી છે અને અત્યારે અમને સૂચના મળી ગઈ છે કે ભાઈ આપણા જે માંગો છે બધા એ લોકો સ્વીકારવા તૈયાર છે. એ લોકોએ સમય મર્યાદાની માંગણી કરી છે અને અમે લોકો સમય આપવા માટે તૈયાર છીએ એમને, અને અમારી માંગો એ લોકો પૂર્ણ કરશે એવો એમને બાહેધરી આપી છે. જેથી અમે અત્યારે અમારા એસોસિએશન વતી અમારું આંદોલન સમેટી અને તાત્કાલિક અસરથી અમે લોકો કામગીરી ચાલુ કરી રહ્યા છીએ જેવું અમને જણાવવામાં આવ્યું છે અને એ જ રીતે અમે અમારી કચેરીમાં પણ કામગીરી શરૂઆત કરી દીધી છે. હા સાહેબ, અમે અત્યારે જે બી અરજદારો આવશે અત્યારે હાલથી જ અમે કામગીરી શરૂ કરી દીધી.